આજે ભુજ શહેરનો છે 468મો સ્થાપના દિવસ। કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજને રાજા ખેંગારજી પહેલાએ વસાવ્યું હતું। આ શહેરનો ઇતિહાસ ખૂબ જ રોચક અને જાણીતો છે। વર્ષ 2001ના ધરતીકંપે ભુજને જમીનદોઝ કરી મૂક્યું હતું, પણ ત્યારબાદ ફરી જીવન ધબકતું થયું। ભૂકંપ પછી ભુજ શહેરમાં ઘણો બદલાવ આવ્યા છે। જાણે એક નવા જ ભુજનો જન્મ થયો છે। ભુજમાં વિકાસની સાથે અહીંયા અનેક કંપનીઓનું પણ આગમન થયું છે। પ્રવાસનમાં પણ વધારો થયો છે। વિકાસની સાથે અહીંયા વધતા ટ્રાફિકે પણ સમસ્યા ચોક્કસ સર્જી છે। ભુજના ઐતિહાસિક વારસાની હવે જોઈએ તેવી જાળવણી થતી નથી અને નવી ઇમારતો વિદેશી સ્ટાઇલથી બની રહી છે। ભુજના સ્થાપના દિવસે ભુજના નવનિયુક્ત નગરપતિ અને ભુજના મહિલા ધારાસભ્યએ જે જગ્યાએ મહારાજાઓએ પૂજન કર્યું હતું તે સ્થળ પર જઈને પૂજન કરી સ્થાપના દિવસની પરંપરાને આગળ ધપાવી હતી। આજથી બરાબર 468 વર્ષ પહેલા રાવ શ્રી ખેંગારજી કચ્છ આવ્યા હતા। કચ્છ આવ્યા બાદ તેઓ રહેવાની જગ્યા શોધતા હતા। આ દરમિયાન તેઓ આ જમીન પર પહોંચ્યા હતા, જ્યાં એક દ્રશ્ય જોયું હતું જેમાં સસલો અને કૂતરા વચ્ચેની જે લડાઈ ચાલુ હતી તે લડાઈ જોઈને ખેંગારજી આકર્ષિત થયા હતા અને ત્યારબાદ આ લડાઈમાં એક સસલાએ કૂતરાને ભગાડી દેતા રાવ શ્રી ખેંગારજી વધુ પડતા આકર્ષિત બની ગયા હતા અને વિચાર્યું હતું કે જો એક કૂતરાને સસલો ભગાડી દેતો હોય તો આ જમીન પર મર્દાનગીવાળી કહેવાય, જેથી તેઓ અહીંયા રહેવાનો નિર્ણય કર્યો હતું અને આ સ્થળે જ કચ્છમાં આવેલ આઈના મહેલ અને પ્રાગ મહેલ બનાવવાની શરૂઆત તેઓએ કરી હતી। આપ મારી પાછળ જોઈ શકો છો, આ કચ્છનું એ જ પ્રાગ મહેલ છે, જેમાં એક દરબારી હોલ આવેલું છે। બહારથી આવતા જે કોઈ રજવાડાઓ હતા તેઓ આ દરબારી હોલમાં પોતાની સભાઓને સંબોધતા હતા અને રાજાશાહીમાં પણ જે રાવ ખેંગારજી હતા તેઓ પણ કચ્છ બાબતેની તમામ ચર્ચા હોલમાં કરતા હતા। ત્યાર પછી આ શહેરનું શું નામ નાખવું તે પ્રશ્ન આવ્યું ત્યારે ભુજના જે ભુજિયા ડુંગર છે તેમના પરથી ભુજ શહેરનું નામ નાખવામાં આવ્યું અને બરોબર 468 વર્ષ પહેલા ભુજ શહેરની સ્થાપના કરવામાં આવી હતી। દાઉદ સમેજા, GSTV, ભુજ।